અને વિગતવાર સમાચાર પર નજર કરીશું કે જ્યાં મહત્વના સમાચાર આવી રહ્યા છે। ઇન્ડિગોની ફ્લાઇટ પર વીજળી પડવાની ઘટના કે જ્યાં દિલ્હી શ્રીનગર ફ્લાઇટ પર વીજળી પડી અને શ્રીનગરમાં ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે। ખરાબ હવામાનના લીધે ફ્લાઇટમાં સમસ્યા ઊભી થઈ અને શ્રીનગરમાં ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું। ઇન્ડિગોની ફ્લાઇટ 6E2142નો આ વિડીયો પણ સામે આવ્યો છે। તો આ ફ્લાઇટનો વિડીયો પણ સામે આવ્યો હતો। ઇન્ડિગોની આ ફ્લાઇટ કે જેની પર વીજળી પડી હતી। વધુ વિગતો મેળવીશું। આઉટપુટ એડિટર જીગર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જીગર, જે રીતે હવામાન વિભાગની આગાહી હતી અને ખરાબ હવામાનના કારણે દિલ્હી શ્રીનગર ફ્લાઇટ પર પણ તેની અસર જોવા મળી, જ્યાં વીજળી પડતા તેનું ઇમરજન્સી લેન્ડિંગ પણ થયું છે। શું વધુ વિગતો મળી રહી છે? બિલકુલ કુશાગ્ર, વિમાન પર જેવી વીજળી પડી કે પાયલટ સહિત જે યાત્રીઓ હતા વિમાનની અંદર એ તમામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા, કારણ કે ક્યારેક જ આ પ્રકારની ઘટના બને અને દિલ્હીથી શ્રીનગર જઈ રહેલું હતું ઇન્ડિગોનું આ વિમાન, અને જ્યારે સેન્ટર પોઈન્ટમાં હતું ત્યારે જ અચાનક આ વિમાન પર વીજળી પડી અને જેના કારણે લોકોને જીવ અદ્ધર થઈ ગયા। વીજળી પડતા વિમાનના આગળના હિસ્સાને ભારે નુકસાન થયું છે અને આ તસવીર કુશાગ્ર એ જ વિમાનની છે ઇન્ડિગોના, કે જેના કારણે અહીં નુકસાન થયું। સાથે જ્યારે પાયલટે જાહેર કર્યું કે આપાત સ્થિતિ છે, ત્યારે યાત્રીઓને સામે ચોક્કસ મોત દેખાઈ ગયું હશે, કારણ કે તમે વિચાર કરો કે જમીનથી ઉપર અને આકાશમાં જ્યારે વિમાન અહીં ઉડતું હતું ને એ મધ્યમાં પહોંચ્યું હતું, જ્યારે દિલ્હીથી શ્રીનગરની આ ઉડાન હતી અને ત્યારે જ આ પ્રકારની વીજળી પડી, એ ચોક્કસ યાત્રીઓના જીવ પણ તાળવે ચોંટ્યા હતા। 2 મિનિટમાં આખા વિડીયોની અંદર તમે એ જ જોવાનો પ્રયત્ન કરીએ આપણે કે કેવી રીતે નજર સામે લોકોએ મોતને જોયું અને કેવી સ્થિતિમાંથી લોકો બહાર આવ્યા હશે, કારણ કે કલ્પના ન કરી શકાય એવી આ સ્થિતિ હતી। જે રીતે જે શ્રીનગરની અંદર આખું જે વિમાન જે લેન્ડ કરવામાં આવ્યું, ખાસ તરીકે તમે એ જોવા જઈએ કુશાગ્ર તો પાયલટની એક સમય સૂચકતા અને જે ક્રૂ મેમ્બર હતા તેમની સમય સૂચકતાના કારણે લોકોનો જીવ બચ્યો અને ફ્લાઇટની અંદર જે અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો। ઇન્ડિગોએ પોતાનું એક સ્ટેટમેન્ટ આપ્યું છે કુશાગ્ર, અને તેની અંદર કહ્યું છે કે તમામ મુસાફરો સુરક્ષિત છે। ફ્લાઇટની અંદર જે સ્થિતિ સર્જાઈ એને પહોંચી વળવા માટે ફ્લાઇટની અંદર જે ક્રૂ મેમ્બર હતા એ તમામ લોકો પણ એલર્ટ હતા અને તકેદારીના ભાગરૂપે અને પ્રોટોકોલ જે હતો એ પ્રમાણે આ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ જમ્મુ કાશ્મીરની અંદર કરવામાં આવ્યું અને જે તસવીરો અત્યાર સુધી સામે આવી એની અંદરથી ચોક્કસ સમજી શકાય। તમે જુઓ કે કેવી રીતે પ્રચંડ વીજળી પડી અને વિમાનનો એક્ઝેક્ટ આગળનો એ ભાગ છે અને ઇન્ડિગોની આ ફ્લાઇટ હતી અને એની અંદર જ્યારે આ પ્રકારની સ્થિતિ થઈ, ચોક્કસ આખું વિમાનની અંદર બાળકો હતા, વૃદ્ધો હતા, યુવાનો હતા, એ તમામ લોકોને નજર સામે મોત દેખાયું હશે અને આ તસવીરો તેનો કુશાગ્ર જીવતો જાગતો પુરાવો છે। બિલકુલ, જીગર, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।